પોતાનો પાક બચાવવા ખેડૂતે તેના ખેતરના ફરતે વીજ કરંટવાળા તાર લગાવ્યા અને તે તાર બની ગયા એક વ્યક્તિ અને પશુના હત્યારા. આ ઘટના બનાસકાંઠાના ટોકરિયા ગામની છે, જ્યાં ખેડૂત તેના ખેતરમાં તેની વરિયાળીનું વાવેતર જોવા ગયો અને બાજુના ખેતરના ફરતે લાગેલા વીજ કરંટવાળા તારને અડી જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. તેની સાથે પોતાના પાળતું કૂતરાનું પણ મોત નીપજ્યું અને તેમને બચાવવા પહોંચેલા તેમના દીકરા અને દીકરી પણ વીજ કરંટ લાગતા ઈજાગ્રસ્ત થયા હતા. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતના ખેડૂતો પાક બગડવાથી ઘણા સમયથી પરેશાન થાય છે, કારણ કે તેમને પોતાની ખૂબ મહેનતથી તે પાક પકવ્યો હોય છે અને તે પાકને બચાવવા ખેડૂત અલગ અલગ નુસ્ખાઓ અપનાવે છે, પરંતુ તે નુસ્ખાઓ એટલા ખતરનાક બની જાય કે કોઈના જીવ લઈ લે તો તે ખૂબ જ ગંભીર ઘટના કહેવાય. તેવું જ બન્યું બનાસકાંઠાના ટોકરિયા ગામે, જ્યાં ગોવિંદભાઈ નામના વૃદ્ધ વ્યક્તિ વાસી ઉત્તરાયણની રાત્રે ઘરે તહેવાર મનાવતા હતા અને તેમના ખેતરમાં આંટો મારવા ગયા અને બાજુના રામાભાઈ પ્રજાપતિ અને રમેશભાઈ પ્રજાપતિના ખેતરમાં લાગેલા લોખંડના તાર કે જેમાં વીજ કરંટ ચાલતો હતો તેને અડી ગયા અને તેમનો જીવ ત્યાં જ હોમાઈ ગયો. તેમની સાથે તેમના પાળતું કૂતરાનો પણ જીવ તે તારથી કરંટ લાગતા હોમાયો અને તેમને બચાવવા આવેલા તેમના દીકરા અને દીકરી પણ કરંટ લાગતા તેમને પણ ઈજાઓ પહોંચી. આ ગંભીર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં રામાભાઈ પ્રજાપતિ અને રમેશભાઈ પ્રજાપતિ સામે બીએનએસની કલમ 105, 110, 325 અને 54 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. કાયદાની દ્રષ્ટિએ આવા કરંટ ચાલુ હોય તેવા તાર લગાવવા ગેરકાયદેસર છે, છતાં આવું કામ કરવું તે માનવતા માટે શર્મસાર કરતી ઘટના છે. આ ગંભીર બનાવ અંગે તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટ કરીને જણાવો. આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો તમારો સ્વમાન. નમસ્કાર.